श्री मोरबी પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 10 લાખ વૃક્ષોના ભારતના સૌથી મોટા વન કવચનું લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારગી, सांसद श्री चंदुभाई सिहोरा, श्री केशरीदेवसिंह झाला, मारा साथी धारासभ्य श्री दुर्लभजीभाई देथरिया, श्री कांतिभाई अमृतिया, श्री मेघजीभाई चावड़ा, श्री प्रकाशभाई वरमोरा, पूर्व मंत्री श्री जयंतीभाई कावड़िया, श्री विजेशभाई मेरजा, सद्भावना वृद्धाश्रमना प्रमुख श्री विजयभाई डोबरिया, मोरबी जिला भाजप प्रमुख श्री जयंतीभाई राजकोटिया, सद्भावना वृद्धाश्रमना श्री राजेशभाई, श्री अंकुरभाई डागरिया, मोरबी પાંજરાપોળ ट्रस्टना प्रमुख डॉक्टर नितिनभाई मेहता, मोरबी પાંજરાપોળ ट्रस्टना श्री वेलजीभाई उगरेजा, चेम्बर ऑफ कॉमर्सना प्रमुख श्री जयंतीभाई पटेल, मोरबी जिला भाजपा पूर्व महामंत्री श्री नरेंद्र श्री झाला, जेठाभाई मियात्रा, श्री के.एस. अमृतिया, पूर्व प्रमुख श्री रणछोड़भाई दलवाड़ी, श्री राघवजीभाई गडारा, मोरबी शहर भाजप पूर्व प्रमुख श्री लाखाभाई जारिया, गिर गंगा परिवार ट्रस्ट प्रमुख श्री दिलीपभाई सखिया, उद्योगपति श्री गोविंदभाई वरमोरा, कलेक्टर श्री अग्र मुख्य वन रक्षक डॉक्टर ए.पी. सिंह, मोरबी महानगरपालिका कमिश्नर श्री, जिला विकास अधिकारी श्री, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों सौने मारा नमस्कार। मैंने જ્યારે आमंत्रण आपवा आया ત્યારે 17મી તારીખ કીધું, એટલે 17મી તારીખ અને 17મી તારીખના કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં અહીંયા સુધીને આવવું અને પછી પાછું જવું, પણ માન્ય વડાપ્રધાન શ્રી અને એમના જન્મદિવસે જેના ઉપર એમણે દરેકે દરેક ક્ષેત્રે વિકાસ જરૂરી છે, પણ વિકાસની સાથે પર્યાવરણનું પણ એટલું ને એટલું ધ્યાન રાખી અને આગળ વધવાનો એમનો આગ્રહ હોય છે ને એમાં જ્યારે આવડું મોટું વન કવચ આપણને બનતું હોય અને એમના જન્મદિવસે બનતું હોય વન કવચ આટલું મોટું, તો એમને આજની જન્મદિવસની જો કોઈ શુભેચ્છાઓ, મોટામાં મોટી શુભેચ્છાઓ અપાતી હોય તો આજે આપણે અહીંયા મોરબીથી આપણા સૌ વતી આ 10 લાખ વૃક્ષો વાવી અને વન કવચ તૈયાર કરીને એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। पर्यावरण અને पर्यावरणની જાળવણી, વિકાસ અને વિકાસ જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ એ પ્રમાણે આજે દેશ અને દુનિયામાં દરેકે દરેક ક્ષેત્રે ગ્રીન એનર્જીની પણ વાત થતી હોય અને ગ્રીન એનર્જીની સાથે સાથે ધંધા રોજગાર વધારવા માટે પણ पर्यावरणની જાળવણી આપણી રોજબરોજની લાઈફમાં, એટલે કે એની અંદર પણ માન્ય વડાપ્રધાનશ્રીએ મિશન લાઈફ કે આપણી રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણનું કેવી રીતે ધ્યાન રાખ્યું અને એ રીતે જો આપણે આગળ વધીશું તો જે રીતે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થકી આપણે વિકસિત ભારત બનાવીશું। અને જો ગ્રીન એટલે કે દરેકે કુદરત અને કુદરતનું જો ધ્યાન નહીં રાખીએ, સંરક્ષણ આપણે નહીં કરીએ, પર્યાવરણનું સંરક્ષણ નહીં કરીએ, તો એમાં આપણને કોવિડ વખતે બધાને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ ઓક્સિજન અને ઓક્સિજનની કિંમત શું છે, છતાં પૈસે ત્યાં ને ત્યાં ઊભા રહેવું પડ્યું અને કેટલાને તો બધી જ ફેસિલિટી ઘરમાં હોવા છતાંય જવું પડ્યું। એટલે કુદરત અને પર્યાવરણની સારવણી, સંરક્ષણ કર્યા વગર આપણને છૂટકો નથી એવું એક વખત કુદરતે આપણને કીધું છે। હવે આપણે એની અંદર જાગૃતતા લાવી અને વધુ ને વધુ આપણે જે કહીએ છીએ અત્યારે તમે જોતા હશો કે દેશમાં
જે પ્રમાણે વરસાદ એક જ જગ્યાએ એક જ ટાઈમે તમને આમ તમે કહેવાય કે પલકો આમ બંધ કરીને ખોલો ત્યાં સુધીમાં તો કેટલું સાફ થઈ ગયું હોય એવી રીતે વરસાદ પડે છે. ગ્લોબલ વોર્મિંગની આપણે બધા વાતો કરીએ છીએ, પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો બહાર નીકળવાનો પણ આ એક જ રસ્તો છે કે જેમાં જેટલું બને એટલું આપણે ગ્રીન કવર વધારતા જઈશું. ગ્રીન કવરની સાથે સાથે જમીનની અંદર પાણી વધારતા જેટલું વરસાદનું પાણી પડે છે એ વરસાદનું પાણી જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ કરીએ અને ના સંગ્રહ થતું હોય તો જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન આપણો કરવો જોઈએ. આપણી જોડે વિઝનરી લીડરશીપ છે, એનો મહત્તમ લાભ ઉઠાવવાનો છે. એમણે હર હંમેશ દરેક વખતે આ બધી જ વ્યવસ્થા આગોતરી કરી છે કે ભાઈ જેમ જેમ આપણે આગળ જતા જઈશું તો આપણને શેની જરૂર પડવાની કે અત્યારે આપણી પાસે પાણી છે, પણ આવતીકાલનું શું? તો આવતીકાલ માટે પણ આ કેચ ધ રેન અંતર્ગત આખું ભારત દેશમાં આ કેચ ધ રેન અંતર્ગત વરસાદની પાણીનું વ્યવસ્થાપન સારામાં સારું થાય એના માટે આજથી સરકાર તમારી સાથે રહીને, એમનો તો હર હંમેશ કાર્ય મંત્ર રહ્યો છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. અને સરકાર તમારી સાથે છે. તમે જે પાણી અત્યારે દરેકે દરેક ધારાસભ્યને પણ કેચ ધ રેન અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે 50-50 લાખ રૂપિયા વધારાના આપ્યા છે. એટલે તમારે તો ખાલી એમની પાછળ પડીને જ્યાં બનાવવો હોય ત્યાં બનાવી દો. રિચાર્જિંગ બોર એટલે પાણી અંદર ઉતરતું થઈ જાય. ગ્રીન કવરની વાત કરું તમને તો જે પ્રમાણે અત્યારે ગુજરાતમાં ગ્રીન કવર વધ્યું છે, ફોરેસ્ટ સિવાયની વાત કરું છું. ફોરેસ્ટ સિવાય અત્યારે આપણે 300 હેક્ટર વિસ્તારમાં 207 વન કવચ તૈયાર કર્યા છે અને આના કારણે 1143 ચોરસ કિલોમીટર વન આવરણ આપણા ગુજરાત દેશમાં વધવાના કારણે જે વન પ્રદેશ બાકીના ભાગની વાત કરું છું એમાં અત્યારે ગુજરાત આખા દેશમાં નંબર 1 પોઝિશન ઉપર છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે આપણા બધાના પ્રયાસથી. અમે આના પહેલાં માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 75 વર્ડ વન બનાવ્યા હતા. વર્ડ વન 75નું એક વન એવા 75 વર્ડ વન બનાવ્યા હતા. આજે ગુજરાતમાં 82 વર્ડ વન બનીને તૈયાર થયા છે. દરેકે દરેક ઝાડ ઉછળી ગયું છે. આ બધી તમારી જાણકારીમાં એટલા માટે આપું છું કે સરકાર ગ્રીન કવર વધારવા માટે તમારી સાથે ખભે ખભો મિલાવીને આગળ વધવા તૈયાર છે અને આપણે જો એ રીતે આગળ વધીશું તો જ ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે બહાર નીકળી શકીશું. આજે સેવા પખવાડિયા તરીકે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ અને એની શરૂઆત આજે માન્ય વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ નારી સશક્ત પરિવાર આનાથી આજે મધ્યપ્રદેશથી એમણે શરૂઆત આખા દેશમાં કરાવી છે અને આ સેવામાં જે શારીરિક દરેકે દરેક બહેનો માટે એમણે આજે અપીલ કરી છે કે દરેક માતા, બહેનો, દીકરીઓ આ સેવાનો લાભ લઈ અને જે પણ આપણું CSC સેન્ટર હોય, PSC સેન્ટર હોય ત્યાં આગળ જઈ અને તમે તમારા દરેક ટેસ્ટ કરાવી શકો છો. વિના મૂલ્યે કરવાના છે અને પાછળ જો કદાચ કંઈક તકલીફ ઊભી હશે તો એની દવા પણ ફ્રી થવાની છે. તો આપણે સૌએ આનો લાભ મેક્સિમમ લેવો જોઈએ. 15 દિવસ ચાલવાનું છે. સ્વચ્છતા પણ આપણે એટલું ધ્યાન આપતા હોઈએ છીએ અને સ્વચ્છતામાં સાથે સાથે અત્યારે જે રીતની દેશમાં પરિસ્થિતિ બની છે તો એ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જે ટેરિફ વધાર છે, ત્યાં આગળ બધા બિઝનેસમેન બેઠા છે, જે ટેરિફ વધારાના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે એના માટે પણ આપણે સ્વદેશી ઉપર
આપણા દેશમાં બનેલી વસ્તુ, માન્ય વડાપ્રધાન શ્રી શું કહે છે, આપણા દેશમાં બનેલી વસ્તુ, આપણા દેશમાં બનેલી વસ્તુ બધી જ આપણે વાપરી શકીએ અને એ રીતે જો આપણે આગળ વધીશું તો આપણને કોઈ આગળ મુશ્કેલી પડવાની નથી. અને આત્મનિર્ભરતાનો રસ્તો પણ આ જ છે કે આત્મનિર્ભરતા વધારવી હશે તોય પણ વોકલ ફોર લોકલ, સ્વદેશી ચીજો આપણે અપનાવી, સ્વદેશી ચીજો ખરીદવાની, સ્વદેશી ચીજો વેચવા માટેનો આગ્રહ રાખીશું તો જ આપણે આગળ વધી શકીશું. અને એ રીતે આગળ વધવા માટે તમને સૌને અપીલ કરી અને હું મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.